નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વધુ એક ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો અમદાવાદમાં ભૂવો પડવાની ઘટનાનો સિલસિલો યથાવત છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં પડ્યો છે વધુ એક ભૂવો। વિરાટનગરમાં વિહાર સોસાયટી નજીક ભૂવો પડ્યો છે। ઘટના પ્રકાશમાં આવી રહી છે। વિરાટનગરથી મનપાએ ફક્ત બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે। એએમસીની પૂર્વ ઝોનની ઓફિસ પાસે જ ભૂવો પડ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં મનપાએ ફક્ત બેરિકેડિંગ કરીને જ સંતોષ માન્યો છે। તો ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં વધુ એક ભૂવો પડ્યો છે। એએમસીની પૂર્વ ઝોનની ઓફિસ પાસે જ ભૂવો પડ્યો છે। વિરાટનગરમાં વિહાર સોસાયટી નજીક ભૂવો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં એએમસીની પૂર્વ ઝોનની ઓફિસ પાસે જ ભૂવો પડ્યો છે। અધિકારીઓની પણ ત્યાંથી અવરજવર થતી રહેતી હોય છે, પરંતુ મનપાએ ફક્ત બેરિકેડિંગ કરીને સંતોષ માન્યો છે। શું કહેશો? જે પ્રમાણે અમદાવાદના જે શહેરની અંદર જે અલગ અલગ જગ્યા પર ભૂવો પડે છે અને વરસાદમાં વધારે ભૂવો પડતા હોય છે, ત્યારે આજે વિરાટનગરની અંદર જે સોસાયટીની બહાર જે મુખ્ય માર્ગ પર એક મોટો ભૂવો પડ્યો છે। આ જે ભૂવો પડ્યો છે તે એકદમ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનની મુખ્ય ઓફિસ આવેલી છે, જ્યાં હજારોની સંખ્યામાં લોકો આવતા જતા હોય છે, અધિકારીઓ પણ નીકળતા હોય છે, નેતાઓ પણ નીકળતા હોય છે, પરંતુ આ જે ભૂવો છે તેની ઉપર કોઈ નજર ના પડી હતી। ત્યારબાદ સ્થાનિકો દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી અને ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું અને તેમણે બેરિકેડિંગ કર્યું છે। આજે બેરિકેડિંગ ફક્ત બેરિકેડિંગ કર્યું છે। આ ભૂવો ક્યારેનું રિપેરિંગ થશે અને ક્યારે લોકો માટે રસ્તો ખુલ્લો થશે તે એક મોટો સવાલ છે, કારણ કે રોડ ઉપર ખોદકામ જે છે તે આડેધડ થઈ ગયું છે, જેના જે ભૂવામાં પડી રહ્યા છે અને વરસાદની સિઝનમાં જે ભૂવા પડે તો કોઈ ગંભીર અકસ્માત પણ થઈ શકે છે, પરંતુ કોર્પોરેશનનું જે રેગ્યુલર તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક આવા જે ગુણવત્તા વગરના જે કામગીરી કરે છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, જુદી જુદી સરકારી એજન્સીઓમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની હરિયાણાના કરનાલ ખાતેથી ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ 3 ફરિયાદ નોંધીને છેતરપિંડીના આરોપીની શોધખોળ હાથ ધરી હતી। રાજ્ય સરકારમાં ઘણા એવા લોકો સંપર્કમાં હોવાનું પણ કહીને કેટલાક લોકોનું કામ કરાવી આપવાની લાલચ આપી હતી। આરોપીની ધરપકડથી અમદાવાદના 3 અને અડાલજ પોલીસ સ્ટેશનના એક છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। આ 4 ગુનાઓમાં પોતાની ધરપકડ ટાળવા માટે ભરત છાબડા ઘણા સમયથી ભાગતો રહેલો હતો। એના રહેણાંક અથવા તો એના જે પણ અગાઉના કાર્યક્ષેત્રો હતા ત્યાં એ મળી આવતો ન હતો અને ગઈકાલે હરિયાણા ખાતેથી મળી આવતા અહીંયા લાવી એની ધરપકડ કરવામાં આવેલી છે। ભરત છાબડા જે છે એ પ્રકારનો પ્રભાવ ઊભો કરે છે કે એ ખરેખર વાસ્તવિક ન હોવા છતાં, જેમ કે એ એવું કહે છે કે હું કેન્દ્ર સરકારના ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ સાથે પરિચયમાં છું, રાજકીય રીતે સંપર્કમાં છું, તો સ્થાનિક લેવલે પણ આ પ્રકારે એણે પોતાની ખોટા પ્રભાવમાં હરિયાણામાં પણ આ પ્રકારની એની પ્રવૃત્તિના પ્રાથમિક તપાસમાં થોડાક મહત્વની માહિતી મળેલી છે। ગુજરાત રાજ્યમાં એના વિરુદ્ધ 4 ગુના નોંધાયેલા છે। અમદાવાદમાં આજે ગુજરાત અજમેરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા અજમેરી સમાજ દ્વારા 10મા ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અજમેરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ જેમણે સમાજમાં વિવિધ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરેલ છે તેવા તેજસ્વી તારલાઓનું આજે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ પોલીસ કમિશનર સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે વિદ્યાર્થીઓને ભણવાની ક્ષમતા છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આગળ અભ્યાસ નથી કરી શકતા તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદ કરવાનું તેમજ તેમને આગળ લાવવાનું કાર્ય આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। મા-બાપની ચિંતાઓ વ્યાજબી છે, પણ એ ચિંતાઓ ક્યારે બાળક ઉપર પ્રેશર થઈ જાય કે બાળક ઉપર ભારણ થઈ જાય, એ જવાબદારી આપણી છે કે આપણે એને ચેકમાં રાખવું જોઈએ। એમણે કીધું એમ કે પેલું વાંસ જે છે એ એક જગ્યાએ કદાચ ફટાફટ ઉગી ગયું, બીજા 4-5 વર્ષ લીધા અને પછી ઉગી ગયું,
એટલે કોની સફળતા કયા વર્ષે મળવાની છે, ક્યારે મળવાની છે, એ કોઈ નક્કી નથી. પણ આપણા માટે એકમાત્ર ક્રાઇટેરિયા એટલો હોવો જોઈએ કે મારું બાળક જ્યાં પણ છે ત્યાં ખુશ હોવું જોઈએ. સમાજના જે બાળકો હતા, જે લોકો આ વર્ષે MBBSમાં, MCSમાં, એન્જિનિયરિંગમાં, વકીલાત ક્ષેત્રે જે લોકો સારા પર્સન્ટેજ સાથે જે લોકો પાસ થયા હતા, તે લોકોને મોટિવેટ કરે IPS અધિકારી સફીન હસન સાહેબ અને સિલ્વર રોક કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલા સાહેબનો વાઇસ ચાન્સેલર સૌરીન શાહ સાહેબ મારફતે તેમજ અમારા સમાજના આગેવાનો મારફતે અમે તે બાળકોને સન્માનિત કર્યા હતા. બાળકો આગળ વધે તે પ્રમાણે અમે એ લોકોને મોટિવેટ કર્યા હતા અને સમાજના બાળકો કે કોઈ પણ સમાજના બાળકોને ભણવાની અંદર કોઈ માર્ગદર્શનની, નાણાકીય સહાય કે કોઈ પણ સહાય પૂરી જરૂર હતો એ બધી સહાય અમે પૂરી પાડીએ છીએ. કચ્છમાં લખપત અબડાસામાં 12 જેટલા લોકોના મોતના મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન આપતા તેમણે જણાવ્યું છે કે મૃત્યુનું કારણ જાણવા નિષ્ણાંતની ટીમ મોકલવામાં આવી છે. જે ટીમ રાજકોટ કોલેજ અને અદાણી ઇન્સ્ટિટ્યૂટમાંથી મોકલવામાં આવી છે. ટીમ મૃત્યુ થવાના કારણો જાણીને રિપોર્ટ રાજ્ય સરકારને 2 દિવસમાં જ સુપરત કરશે. કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા 4 દિવસમાં લગભગ 12 જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ PDU અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે, જેમાં મેડિસિન, PSM, માઇક્રોબાયોલોજી, બાળ રોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને 2 દિવસમાં એ લોકો કરવાના છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નટવરલાલ ભરત છાબડાની હરિયાણાથી ધરપકડ કરી હતી. તે પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી ઓળખાણ હોવાનો દાવો કરતો હતો. અધિકારીઓ ઈચ્છે ત્યાં કરાવતો હતો, બદલી કરાવી આપવાની પણ લાલચ આપતો હતો. આરોપી ભરત છાબડા કેન્દ્ર સરકારનો ઉચ્ચ અધિકારી બની કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા પડાવતો હતો. અમદાવાદના રસ્તા એટલી ખરાબ હાલતમાં છે કે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરખેજ ક્રોસિંગથી સાણંદ ચોકડી તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તા ઉપર ખાડા હોવાના કારણે અકસ્માત થાય છે અને વરસાદમાં પણ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વધારે મુશ્કેલી પડે છે, જેના લીધે કેટલીક વખત તો વાહન ચાલકો ખાડામાં પણ પડી જાય છે. તેમજ નજીકમાં જ ગર્લ્સ કોલેજ આવેલ હોવાથી કોલેજ જતી યુવતીઓ પણ અકસ્માતનો ભોગ બને છે. ઉપર સાણંદ ચોકડી છે. હું અહીંયા રોજી મારું ગેરેજનું કામકાજ છે. અહીંયા સામાન લેવા જઉં છું. આ રોડ બહુ ખરાબ છે ને વરસાદમાં પાણી બહુ ભરાય છે. મતલબ આનું કોઈ કામકાજ કરતું નથી. મારો ડેલીનો રૂટ છે આ સામાન લેવા જવા માટે. તો આ રોડ બહુ ખરાબ છે, કોઈ કામ કરતું નથી. આ 2-3 મહિનાથી ખરાબ છે. અહીં રોજ પાણી, મતલબ અત્યારે ચોમાસું ચાલે છે, બહુ પાણી ભરાય છે અને લોકોને આવવા જવામાં બહુ તકલીફ થાય છે અને પ્લસ ટ્રાફિક એટલો બધો થાય છે. અહીં ગાડી ઘણી ફેમિલીઓ રહે છે. રિસન્ટલી 2-3 એક્સિડન્ટ બી થયા હતા અહીં ગાડી વચમાં. તો પ્લીઝ મહેરબાની કરીને તમે છે ને આ રસ્તો થોડો સુધારો. વિનંતી છે, અમદાવાદ કોર્પોરેશનના કારણે મારી વિનંતી છે કે તમે રસ્તો થોડો સુધારો કે લોકોને આવવા જવામાં એક સ્થળાંતરથી જઈ શકે સેફટીથી. આઈ ડોન્ટ નો કે કોર્પોરેશન જોવા આવ્યા કે નહીં આવ્યા, કેમ કે મારા હિસાબે એને આવવું જોઈએ. અગર આયા હોતા તો થોડું રૂટ પ્રિપેર કર્યું હતું, કેમ કે 2-3 દિવસથી 4 દિવસ વરસાદ થોડો નોર્મલી પડતો નથી એટલો બધો. અગર 2-4 દિવસમાં રસ્તા મેં થોડું સીધું કરી નાખશો તો પાણી નથી ભરાય. વરસાદ પછી લોકોનો જે કમરનો દુખાવો છે એ ખૂબ જ વધી છે. હવે તમે પૂછો કેમ કે રસ્તાઓ છે એ ખૂબ જ ખરાબ થઈ ગયા છે. રસ્તા પર ખાડા પડી ગયા છે અને લોકો જે વાહન ચાલકો છે એમને ખૂબ તકલીફ પડે છે. હાલના જે દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો. સરખેજ ચોકડીથી જે સરખેજ રેલવે સ્ટેશનથી સાણંદ ચોકડી તરફ જતો જે રસ્તો છે એના દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો કે જે રસ્તો છે એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. ડામર ઉખડી આવ્યું છે અને જે જતા આવતા જે લોકો છે, જે વાહન ચાલકો છે, 2 વ્હીલર 4 વ્હીલરવાળા, રિક્ષાવાળો, એ બધા લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે, કેમ કે જે રસ્તો છે એ ખૂબ જ ખરાબ છે અને ખાડા છે બહુ વધી ગયા છે. આના કારણે જે લોકો જે જાય છે વાહન ચાલકો એમને જે હાલાકીનો જે ખૂબ જ સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે જે ખાડાઓમાં જે ગાડીઓ એમની જાય છે એના કારણે એમને કમરનો દુખાવ થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે, અહીંયા ટ્રાફિક જામ થઈ શકે છે.
ખાડાઓના કારણે આવી બધી જ સમસ્યાઓ થઈ શકે છે, પણ જે તંત્ર છે એ આંખો નથી ખોલતું અને જે લોકોને જે તકલીફ થાય છે એ એમને નહીં દેખાઈ રહી, કેમ કે જે ખાડાઓ છે એ ખૂબ વધી ગયા છે અને આની સામે જે કોર્પોરેશન છે એ કંઈ જ એક્શન નથી લઈ રહી. અહીંયાના જે દૃશ્યો છે એ આપણે જોયા કે ખાડાઓ ખૂબ જ વધી ગયા છે. ખાડાઓના કારણે અકસ્માત થઈ શકે છે, લોકોને જે પીઠનો દુખાવ છે એ વધી શકે છે અને જે ટ્રાફિક જામ છે એની સમસ્યા ખૂબ વધારે થઈ શકે છે. વરસાદનું તો ખબર નહીં, પણ અમદાવાદના જે ખાડાઓ છે એ ખૂબ જ વધારે છે અને એના ઉપર કંઈ કામ કેમ નથી થઈ રહ્યું. કેમેરામેન ઓમ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગાડીના કાચમાં તોડફોડ મામલે પોલીસે 7 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ હથિયારો સાથે ગાડીના કાચમાં તોડફોડ કરી હતી. ત્યારે અમદાવાદ પોલીસે 7 શખ્સોને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ધમો બારડ અને બુટલેગર કિશોરસિંહ રાઠોડ નામના શખ્સો હાલ ફરાર છે, જેની શોધ અમદાવાદ પોલીસ કરી રહી છે. જે પીસીઆર ઇન્ચાર્જ હતા, જે ગાડીના ઇન્ચાર્જ, એની બેદરકારી જણાઈ આવે છે, એટલે અમે એમાં સખત પગલાં લેવા માટે ઉપરા અધિકારીશ્રીને આ બાબતે ગઈકાલ રાતનો જ રિપોર્ટ પાઠવી દીધો છે અને ચોક્કસ એમાં સખત કાર્યવાહી કરવામાં આવનાર છે. પ્રાથમિક તપાસમાં શું આખી માથાકૂટ હતી, અપહરણ અને આજ હતી કે બીજું કોઈ કારણ સામે આવ્યું છે? કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી કૃષ્ણનગર અને નરોડામાં એક ગેંગવોર ચાલે છે, જે અલગ અલગ ગેંગો તરફથી. શું છે આખી હકીકત? ના, આમાં ગેંગવોર તરફથી નથી, કારણ કે આમાં સમગ્ર જે બનાવ છે ખાલી ને ખાલી ડીપર મારવા બાબતનું છે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારોમાંનો એક તહેવાર એટલે ગણેશ ચતુર્થી. આ તહેવારને વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેવોમાં સૌથી પ્રથમ પૂજનીય ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગણેશ ચતુર્થી ફક્ત એક તહેવાર જ નહીં, આપણી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે. ત્યારે અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા મોદી પરિવાર દ્વારા ભગવાન ગણેશની અષ્ટવિનાયક રૂપની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી સૌર મંડળના ગ્રહોની પણ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. અષ્ટવિનાયક ગણેશ એટલે ભગવાન ગણપતિના 8 પ્રાચીન મંદિર, જે મહારાષ્ટ્રમાં પૂનાની નજીક 20 થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે, જેનું વેદો અને પુરાણોમાં પણ મહત્વ દર્શાવાયું છે, જેની પ્રતિકૃતિ સ્વરૂપે ભગવાન ગણેશજીને બિરાજમાન કરાયા છે. 10 દિવસ સુધી યોજાનાર આ ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશની પૂજા વિધિ કરી તેમના આશીર્વાદથી આપણા સૌના જીવનના વિઘ્નો દૂર કરી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કહેવાય છે કે મૂડી કરતાં વ્યાજ વધારે પ્રિય હોય છે. નાનપણથી જ મમ્મી પપ્પા કરતાં પણ વધારે વાર દાદા દાદી કરતા હોય છે, પણ સમય જતાં હવે લોકો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને એમનો ઘડપણનું જીવન તેમને એકલું પસાર કરવું પડે છે. GLS કોલેજમાં IMBA કરતા 18 વિદ્યાર્થીઓની સ્વધર્મની ટીમ અમદાવાદ વસ્ત્રાપુરમાં આવેલ માતૃધામ ચેરિટેબલ ટ્રસ્ટના વૃદ્ધ આશ્રમના વૃદ્ધોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે. આ બધા જ વિદ્યાર્થીઓ છેલ્લા 2 મહિનાથી આશ્રમમાં રહેતા લોકો જોડે વાત કરે છે અને સરસ મજાની પ્રવૃત્તિઓ કરાવે છે. તેમને મંદિરના દર્શન કરાવે છે, ચીકણી માટીની મૂર્તિ બનાવડાવે છે અને વિવિધ તહેવારોની ઉજવણી કરે છે. અમે લોકો 3-4 દિવસ આવ્યા, એ લોકોની હારે જન્માષ્ટમી સેલિબ્રેટ કરી, ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરી, એ લોકોની હારે ક્લે મેકિંગનું કર્યું. તો એમનું બધાના પાછળ મોટિવ હતું અમારું એ જ કે એ લોકોને જેટલું થાય ઇન્વોલ્વ ફીલ કરાવે, એ લોકોને અપાર્ટ યા લોનલી ન ફીલ થાય ને, એના માટે અમે લોકોએ આ બધી એક્ટિવિટીઝ કરી. બસ અમારો મોટિવ એ જ છે કે અમે લોકો એ લોકોને સારીથી સારી ફેસિલિટીઝ આપીએ અને એઝ અવર ટીમ સેઝ એન્ડ એઝ અ લોગો સેઝ, સ્વધર્મ, વન્સ ડ્યુટી ટુવર્ડ્સ ધ સિટીઝન્સ. બસ અમારું એ જ ગોલ છે, હજી કાંઈ મોટિવ નથી. અને આ છોકરા બહુ સરસ એક્ટિવિટી કરી છે, બા દાદાને દેખભાળ રાખી છે, એમને દવાથી માંડીને બધું સંપૂર્ણ ખર્ચો કરેલો છે, બહુ સારું કર્યું, અમને બહુ સરસ લાગ્યું છે, એ બદલ આભાર એમનો. એક્ટિવિટી બધી કરી, ગણપતિ વિશે આવ્યા હતા, પેલું આપણે ગણપતિ બનાવડાયા, પછી બીજું ઘણું બધું એ લોકોએ મંદિરે લઈ ગયા, પછી અહીંયા બધું બા દાદાને ગરબા રાસ રમાડ્યું, સરસ રાખ્યું, એ બદલ આભાર છે એમનો. આ સ્ટુડન્ટો જે દરેક ધાર્મિક તહેવારના અંદર અમને વડીલોને પ્રેરણા મળી રહે અને અમને
અમારું જે કુટુંબિક દુઃખ છે, જે આપત્તિ આવેલી છે કુદરતી, ને અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ, એ અમારું દૂર થઈ જાય છે. અમને એવું નથી લાગતું કે અમે વૃદ્ધાશ્રમમાં છીએ. અમે અમારા કુટુંબમાં, અમારા સમાજમાં અમે હોય એવો અમને ભાસ થાય છે. જન્માષ્ટમી કરાવી હતી, ગણપતિનું કરાયું, મહિનાથી જાય છે એટલે એટલી મને ખબર, પછી નથી ખબર. હા, ખૂબ ખૂબ ભણે અને આગળ પ્રવૃત્તિ કરે, બસ એ જ અમારી આશા છે, અમારા આશીર્વાદ છે. કચ્છના કંડલા પોર્ટ પર આશરે 40 જેટલા વિન્ચમેન પ્રાથમિક સુવિધાના અભાવે હડતાળ પર ઉતર્યા છે, તેમજ કંડલામાં દબાણ હટાવવાની કામગીરીનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. બંને વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓને ડીપીએના વિન્ચમેન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. વિન્ચમેન કામ ઉપર ન જતા ડીપીએની કામગીરી પ્રભાવિત થઈ હતી. ગાંધીનગરના ઉનાવા મહુડી રોડ ઉપર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મર્સિડીઝ કારે પિકઅપ ડાલાને ટક્કર મારી હતી, તેમજ કાર ચાલકે બાઇકને મારુતિ કારને પણ ટક્કર મારી હતી. ફૂલ સ્પીડમાં આવતી કારે 3 વાહનોને અડફેટે લીધા હતા, તેમજ રોડ ઉપરના પાનના ગલ્લાને પણ અડફેટે લીધો હતો. બસ સ્ટેન્ડ ઉપર ઉભેલી મહિલાને પણ ચાલકે ટક્કર મારી હતી. આમ અકસ્માતમાં મહિલા સહિત 2 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. રાજકોટના વિંછિયામાં ભાદર નદીમાં યુવક ડૂબી જતા મોત નીપજ્યું હતું. મૃતદેહને શોધવા માટે સ્થાનિક ગામના 10 જેટલા તરવૈયાઓએ 10 થી 15 મિનિટ સુધી પાણીમાં તપાસ કર્યા બાદ મૃતદેહ મળ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને 108 મારફતે વિંછિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 40 વર્ષના ડોક્ટર ભરત મિસ્ત્રી ભાદર નદીમાં ડૂબી જતા મોત થયું હતું. હોમિયોપેથી ડોક્ટર ભરત મિસ્ત્રી મિત્રો સર્કલ સાથે 5 કપલ નાના માત્રા ભારત નદીમાં નાહવા માટે ગયા હતા. ભાવનગરના વાડવામાં નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો છે. વાડવામાં પોલીસ લખેલી બોલેરો લઈને 3 શખ્સો પોલીસ બનીને ફરતા હતા, જેમાં નકલી પોલીસ બનીને વડવામાં લોકોમાં શખ્સો આ ભય ફેલાવતા હતા. ત્યારે સ્થાનિકને શંકા જતા 3 શખ્સોનો ભાંડો ફૂટ્યો છે, જે બાદ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. જામનગરમાં ગણેશોત્સવની ઉજવણીમાં એક અનોખો રંગ જોવા મળ્યો હતો. શહેરના દાતાઓ અને સેવાભાવી સંસ્થાઓએ મળીને 300 થી વધુ નિરાધાર અને અનાથ બાળકોને મફત મેળાનો આનંદ આપ્યો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાં ધૂમકેતુ, મેરીગો રાઉન્ડ સહિતની રાઇડ્સનો બાળકો આનંદ માણતા નજરે પડ્યા હતા. મેળામાં બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ અને પીણા પણ અપાયા હતા. મેળામાં સ્વયંસેવકોની ટીમે બાળકોની સંભાળ રાખીને ઉત્સાહપૂર્વક સેવા આપી હતી. નાલંદા સ્કૂલ એક એવી સ્કૂલ છે જ્યાં અનાથ બાળકો છે, જેમના કોઈ પેરેન્ટ્સ નથી, કોઈના સિંગલ પેરેન્ટ્સ છે. એવા બાળકોને દર વર્ષની જેમ મારા સહયોગી સબીરભાઈ અને નિલેશભાઈનો પણ એવો આગ્રહ હોય છે કે બાપુ એમને તમે મેળામાં લઈને આવો. આ છોકરાઓની ખુશી તમે પણ જોઈ શકો છો. એ અનાથ બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો છે. તો આ વખતે તો અમે એક નવીન મતલબ બધી રાઇડમાં અમને બેસાડશું, જેટલી વાર બેસવું એટલી વાર, અનલિમિટેડ બેસાડ્યા બાદ 200 છોકરા છે, એમની સાથે સ્ટાફ છે સ્કૂલનો અને બધા મેળાના આયોજકો, અમે બધા સંસ્થાના માણસો બધા સાથે જમશું. આ બહુ લાંબા સમયથી અમે આ કરતા હોઈએ છીએ. આનંદાબાવા આશ્રમમાંથી બાળકો આવે છે અને અલગ અલગ સંસ્થાઓમાંથી દર વર્ષે બાળકો આવતા હોય છે. આ બાળકો છે 250 થી 300 બાળકો વાં છે, એટલે અમને વધારે પૂરતા બાળકો મળે છે. હજી પણ કોઈ સંસ્થા આગળ આવશે તો આ 11 તારીખ સુધી મેળો હાલશે. બીજા લોકોને પણ અમે મનોરંજન કરાવશું. આ બાળકોને તદ્દન ફ્રી કરાવવામાં આવે છે અને છોકરાઓને જમવાનું પણ આપવામાં આવે છે, આઈસ્ક્રીમ પણ આપવામાં આવે છે, અને જે કોઈ છોકરાઓને ફૂલ એન્જોય કરે એવું હોય છે.
જૂનાગઢના મેંદરડાની પાણખાણ નદીમાં રિક્ષા ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે. જામકા નજીક રિક્ષા નદીમાં ખાબકતા બેના મોત થયા હતા. મૃતદેહ મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી. સુરતમાં સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા અને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા આયોજિત સાયબર સંજીવની 3.0 અભિયાનની કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિયાનની શરૂઆત કરાવતા જણાવ્યું હતું કે ન્યૂડ કોલના ભોગ બનેલા લોકોએ સામાજિક બદનામીના ડર રાખ્યા વિના જ નિડરતાપૂર્વક આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. જ્યારે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે લોકોમાં જનજાગૃતિ આવી છતાં પણ આ પ્રકારના કિસ્સાઓ અને બનાવો બનવા તે કમનસીબી છે. સાયબર ક્રાઇમ એ માત્ર ફાઇનાન્શિયલ ક્રાઇમ નથી. સાયબર ક્રાઇમ નાણાકીય ક્રાઇમ જોડે જોડે સોશિયલ ક્રાઇમ બી એટલું જ મોટું છે અને મારું એવું માનવું છે કે ફાઇનાન્શિયલ ક્રાઇમ કરતા વધારે એની અસર સોશિયલી પડતી હોય છે અને સોશિયલી ઇમ્પેક્ટ એની એટલી બધી ખતરનાક હોય છે કે અનેક દીકરીઓ, અનેક પરિવારો, અનેક મહિલાઓ, અનેક પતિઓ, અનેક દીકરાઓ, અનેક પરિવારોના જીવન ધૂંધળું કરવાનું કામ સાયબરના દ્વારા થઈ રહ્યું છે અને લોકો આવે કે પોલીસની વિશ્વસનીયતા વધી રહી છે એનો પુરાવો છે. સાયબર સર્જરી 3.0 આજના કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં તબીબને તમાચો માર્યો હોવાની ઘટના બની છે. સિવિલમાં સારવાર કરાવવાની બાબતે બબાલ થતાં જ કેદીએ જેલમાં ફરજ બજાવતા તબીબને લાફો માર્યો હતો. આરોપીએ તાવ સહિતની ફરિયાદ કરી અને તબીબને સિવિલ રિફર કરવાની જીદ કરી હતી. તો તબીબે સિવિલ રિફર કરવાની ના પાડતા જ આરોપીએ તબીબને લાફો માર્યો હતો. જે બાદ જેલના તબીબને સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે આ મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુરતમાં લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો છે. આરોપીએ મોબાઈલની લૂંટ ચલાવી હતી. ડીજેના ધંધા સાથે સંકળાયેલો આરોપી ઝડપાઈ ગયો છે. અગાઉ પણ આરોપી વિરુદ્ધ 16 ગુનાઓ નોંધાયા છે. મારામારી, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ સહિત ગંભીર પ્રકારના આરોપી વિરુદ્ધ ગુના દાખલ થયા છે. સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ મોરચો નીકાળવામાં આવ્યો હતો. કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલને રામદાન ગઢવી વિરુદ્ધ મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપીને ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી. કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે. એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે. જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી એમના વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થઈ અને અહીંયા પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે. અમે કમિશનર સાહેબને મળ્યા છે, ફરિયાદ લેખિતમાં આપી છે. સમાજને વીર વિખોર કરવા માટે આશ્રમમાં જઈને અને ખરાબ વિડીયો ઉતારી અને ટાર્ગેટ કરે છે કોળી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને. બાપુ તો દરેક સમાજના હોય, એને જાતિવાદ કોઈ હોતો નથી. અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમને પણ ખતમ કરવા માંગે છે. અને સમાજની ઉપર, કોળી સમાજ ઉપર જો આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા રખડતા હોય, વોન્ટેડ જાહેર કરેલા કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર, તોય આરોપી રખડતા હોય તો અહીંયા હાજરીમાં વિડીયો ઉતારીને એમ કહે છે કે પોલીસની હાજરીમાં આ વિડીયા બનાવેલા છે. તો પોલીસને નમ્ર વિનંતી છે કે તમારી હાજરીમાં જો આ વિડીયા ઉતારતા હોય તો વોન્ટેડ જાહેર છે કેમ નથી પકડી શકતા?
સુરેન્દ્રનગરના દસાડામાં આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બજાણા ગામે છરીના ઘા ઝૂકીને આધેડ પર હુમલો કર્યો હોવાની ચર્ચા ચર્ચાઈ રહી છે. જૂની વાતનું બંદૂક રાખીને હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતમાંથી રાજકોટનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. સુરતમાં માધવ પ્રિયદાસના સાગીરત લાલજી ઢોલાની ધરપકડ કરવામાં આવી છે. સુરતની સરથાણા પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી ગૌશાળા બનાવવા અને પોઈચા જેવું મંદિર બનાવવાના નામે જમીન માટે રોકાણના નામે રૂપિયા પડાવ્યા હતા અને રોકાણ કરાવ્યા બાદ હાથ અદ્ધર કર્યા હતા. 10 લોકો સામે રાજકોટના ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહેસાણામાં આવેલ ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે અને જ્યારે હાલમાં ડેમની સપાટી 613.51 ફૂટે પહોંચી છે. તાજેતરમાં જ ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે ધરોઈ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. જો ઉપરવાસમાં વરસાદ હજુ પણ સારો પડે છે તો ડેમની જળસપાટીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે હાલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ડેમમાં પાણીનો સંગ્રહ 70% જેટલો થયો છે. મહેસાણામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સામાન્ય વરસાદમાં જ ગોપીનાળું ભરાયું છે. ગોપીનાળામાં એક તરફનો માર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. એક તરફના માર્ગમાં વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે. તો નગરપાલિકાનો પ્રી મોન્સૂન કામગીરીનો પ્લાન ફક્ત કાગળ પર જોવા મળી રહ્યો છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર. Thank you.